નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 41માં। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે ભૂસી કાઢી નાખવું અથવા આપણે કહીએ છેંકવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિલીટ, જેનું સ્પેલિંગ છે DELETE। એનો વર્બ 2 છે ડિલીટેડ, જેનું સ્પેલિંગ છે DELETED। જેનો વર્બ 3 છે ડિલીટેડ, જેનું સ્પેલિંગ છે DELETED। આપણો પછીનો ક્રિયાપદ છે ખુશ કરવું અથવા રાજી કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિલાઇટ, જેનું સ્પેલિંગ છે DELIGHT। એનો વર્બ 2 છે ડિલાઇટેડ, જેનું સ્પેલિંગ છે DELIGHTED। જેનો વર્બ 3 છે ડિલાઇટેડ, જેનું સ્પેલિંગ છે DELIGHTED। આપણો પછીનો ક્રિયાપદ છે પત્ર, વસ્તુ અથવા માલ સામાન પહોંચાડવો, જેને અંગ્રેજીમાં કહે છે ડિલિવર, જેનું સ્પેલિંગ છે DELIVER। એનો વર્બ 2 છે ડિલિવર્ડ, જેનું સ્પેલિંગ છે DELIVERED। જેનો વર્બ 3 છે ડિલિવર્ડ, જેનું સ્પેલિંગ છે DELIVERED। આપણો પછીનો ક્રિયાપદ છે માગણી કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ડિમાન્ડ, જેનું સ્પેલિંગ છે DEMAND। એનો વર્બ 2 છે ડિમાન્ડેડ, જેનું સ્પેલિંગ છે DEMANDED। જેનો વર્બ 3 છે ડિમાન્ડેડ, જેનું સ્પેલિંગ છે DEMANDED। આપણો પછીનો ક્રિયાપદ છે લોકશાહી કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડેમોક્રેટાઇઝ, જેનું સ્પેલિંગ છે DEMOCRATIZE। એનો વર્બ 2 છે ડેમોક્રેટાઇઝડ, જેનું સ્પેલિંગ છે DEMOCRATIZED। જેનો વર્બ 3 છે ડેમોક્રેટાઇઝડ, જેનું સ્પેલિંગ છે DEMOCRATIZED। આપણો પછીનો ક્રિયાપદ છે તોડી પાડવું અથવા નષ્ટ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિમોલિશ, જેનું સ્પેલિંગ છે DEMOLISH। એનો વર્બ 2 છે ડિમોલિશ્ડ, જેનું સ્પેલિંગ છે DEMOLISHED। જેનો વર્બ 3 છે ડિમોલિશ્ડ, જેનું સ્પેલિંગ છે DEMOLISHED। આપણો પછીનો ક્રિયાપદ છે દાખલા, દલીલ વડે દર્શાવવું, જેને અંગ્રેજીમાં કહે છે ડેમોન્સ્ટ્રેટ, જેનું સ્પેલિંગ છે DEMONSTRATE। એનો વર્બ 2 છે ડેમોન્સ્ટ્રેટેડ, જેનું સ્પેલિંગ છે DEMONSTRATED। જેનો વર્બ 3 છે ડેમોન્સ્ટ્રેટેડ, જેનું સ્પેલિંગ છે DEMONSTRATED। આપણો પછીનો ક્રિયાપદ છે નો નિર્દેશ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિનોટ, જેનો સ્પેલિંગ છે DENOTE। જેનો વર્બ 2 છે ડિનોટેડ, જેનું સ્પેલિંગ છે DENOTED। જેનો વર્બ 3 છે ડિનોટેડ, જેનું સ્પેલિંગ છે DENOTED। આપણો છેલ્લો ક્રિયાપદ છે ચાલ્યા જવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિપાર્ટ, જેનું સ્પેલિંગ છે DEPART। જેનો વર્બ 2 છે ડિપાર્ટેડ, જેનું સ્પેલિંગ છે DEPARTED। જેનો વર્બ 3 છે ડિપાર્ટેડ, જેનું સ્પેલિંગ છે DEPARTED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।